નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની મોટી કાર્યવાહી। કિયા કારમાંથી 1251 બોટલ વિદેશી દારૂ જપ્ત, રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે। મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન જુગાર તથા નશીલા પદાર્થોની પ્રવૃત્તિ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ મહત્વની કાર્યવાહી કરી છે। મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણેલા ગામ પાસે એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરની સફેદ રંગની કિયા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો। પોલીસે કુલ 1251 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 3,47,122 તથા કિયા કાર કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ 13,47,122નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે। એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી ડાબી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ઉદેલાથી રણેલા ગામ તરફ ગેરકાયદેસર રીતે દારૂ ભરેલી કિયા કાર આવી રહી છે। આ માહિતીના આધારે રણેલા ગામની ચોકડી પાસે વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું। પોલીસની અદાશ જોઈ કિયા કારનો ડ્રાઈવર વાહન બાવરની જાડીઓમાં ઉતારી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડેકીમાંથી 22 સીલબંધ પેટી તથા છૂટી બોટલો મળી આવી હતી। આ મામલે મોઢેરા પોલીસ સ્ટેશનમાં કિયા કારના ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 56A, 56E, 116B તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 મુજબ ગુનો નોંધવામાં આવે છે। ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મહેસાણા જિલ્લામાં દારૂ તથા નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી સતત કડક બનાવવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે।